તો લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણ 1 અને 2 જોયું હતું. આજે આપણે ઉદાહરણ 3 અને બીજા ઉદાહરણો જોઈશું, જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધવું. એટલે અહીંયા મારે સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધવાનું છે. હવે 10મું પદ શોધવાનું છે એનો મતલબ શું થયો કે 10મું પદ શોધવાનું છે એનો મતલબ એમ થયો કે આ જે શ્રેણી આપેલી છે એ શ્રેણીનું 10મું પદ કયું હશે. એટલે કે આ પ્રથમ પદ છે, આ દ્વિતીય પદ છે, આ તૃતીય પદ છે. તો એવી રીતે 10મું પદ કયું હશે એ મારે શોધવાનું છે. તો પદ શોધવા માટેનું સૂત્ર આપણને ખબર જ છે કે an = a + n - 1 * d કરીએ છીએ. આની અંદરથી a આપણને પ્રથમ પદ મળી ગયું એટલે a આપણને 2 મળશે, બરાબર. પછી આગળ આની ઉપરથી a આપણને 2 મળી જશે, બરાબર. અને તફાવત શોધવાનો છે તો તફાવત શોધવા માટે આપણે જે રીતે શોધીએ છીએ કે d = a2 - a1 = a3 - a2. આ રીતે કરવાનો મતલબ એ છે કે આપણો આન્સર આપણને પરફેક્ટ મળે અને આપણને કન્ફર્મ પણ થઈ જાય કે સામાન્ય તફાવત આપણને સાચો મળેલો છે. તો a2 - a1 એટલે 7 - 2 અને 12 - 7 એટલે 5 = 5. બંને સરખા જ આવે છે એનો મતલબ કે આપણો સામાન્ય તફાવત સાચો છે. અને આ સામાન્ય તફાવત પરથી આપણે d ની કિંમત મેળવીએ એટલે d ની કિંમત અહીંયા આપણને 5 મળે. તો a 2 છે અને d 5 છે. હવે આ a ની કિંમત અને d ની કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકી દઈશું અને n આપણે અહીંયા 10 લઈશું. કેમ? કારણ કે આપણને 10મું પદ શોધવાનું કીધેલું છે. તો a 10 = a + 10 - 1 * d. a છે 2, 9 અને d આપેલા છે આપણને 5 એટલે 2 + 45 એટલે કે 47. એટલે 10મું પદ જે છે એ 47મું હશે. તો મિત્રો આ એકદમ ઈઝી મેથડ છે. આની અંદર તમને સૂત્ર ખબર હોય તો તમે સરળતાથી ફાઇન્ડ આઉટ કરી શકો છો. કોઈ પણ પદ કીધું હોય, અહીંયા 10મું પદ શોધવાનું કીધેલું છે, 20મું પદ આપેલું હોય, 30મું પદ આપેલું હોય, 40મું કે ગમે તેટલાનું પદ આપેલું હોય, આ સૂત્ર લગાવો એટલે તમને જવાબ મળી જાય. આનો એક જાદુઈ ઉપયોગ એ છે કે તમને અમુક શ્રેણીના અમુક પદો આપેલા હોય અને બીજું પદ શોધવાનું કીધું હોય તો તમે ડાયરેક્ટ આ સૂત્ર લગાવો તો તમને સરળતાથી જવાબ મળી જાય. કેટલું સરસ છે, બહુ જ ઈઝી છે, જેની મદદથી આ સૂત્રની મદદથી તમે ગમે તેટલાનું દૂરનું પદ શોધી શકો. નહીતર કરવું શું પડે, 2, 7, 12 પછી 5, 5 એડ કરતા જવા પડે અને એવી રીતે ગણતા જવું પડે. એ તો બહુ લાંબી અને લેન્ધી પ્રોસેસ થઈ જાય, બરાબર. તો એમાં તો સમય જતો રહે. પણ આપણી પાસે સૂત્ર અવેલેબલ છે, આ સૂત્ર શોધેલું છે તો સૂત્રની મદદથી શું થઈ જાય કે સૂત્રની મદદથી તમે સરળતાથી એ પદ શોધી શકો છો. તો ચલો આ જ રીતે હવે ઉદાહરણ 4 જોઈએ. તમારી ટેક્સ્ટ બુક ઓપન રાખજો, કારણ કે મારી પાસે તો ટેબ્લેટ છે. તો ટેબ્લેટમાં જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન હું અહીંયા લખી કાઢીશ. તમારે ટેક્સ્ટ બુક ઓપન રાખવી પડશે અને એમાં જોવું પડશે કે કયા અહીંયા પેજ નંબર 86 પર ઉદાહરણ 4 આપેલું છે. ઉદાહરણ 4 જો તો એ રકમમાં કીધેલું છે કે સમાંતર શ્રેણી છે 21, 18, 15. હવે એમ કીધેલું છે કે આનું કયું પદ -81 હશે, બરાબર. અને બીજું એમ કીધું કે વળી કોઈ પદ 0 હશે. અને પાછું આગળ કીધેલું છે કે સકારણ જવાબ આપો. સકારણ જવાબ આપો. તો આની અંદર મિત્રો ખાસ કરીને આપણે જે રીતે ક્વેશ્ચન આપેલો હોય એ ક્વેશ્ચન ને સમજવાનું અને એના ઉપરથી આપણે એના જવાબ તરફ આગળ વધવાનું. બહુ સરળ છે. તમે ધ્યાનથી સવાલને વાંચશો અને સમજશો
તો તમે સરળતાથી એનો જવાબ મેળવી શકશો. હવે અહીંયા કીધું શું છે, સમાંતર શ્રેણી આપી દીધેલી છે 21, 18, 15 અપ ટુ નું કયું પદ -81 હશે? આમ તો આપણને સમાંતર શ્રેણી આપેલી હોય અને કીધું હોય આટલામું પદ શોધ, બરાબર, તો એ an વડે આપણે શોધી કાઢીએ. હવે અહીંયા એમ કીધું કે કયું પદ -81 હશે. હવે કયું પદ -81 હશે એ કઈ રીતે શોધવું? તો એ શોધવા માટે પણ an વાળા સૂત્રનો જ ઇસ્તેમાલ થાય, એટલે કે ઉપયોગ થાય. તો n = a plus n minus 1 into d લગાવીશું. હવે અહીંયા an જે છે એ આપણે -81 લેવું પડશે. કેમ? કારણ કે પદ તો આપી દીધેલું છે -81, પણ એ -81 એ કયું પદ છે? છઠ્ઠું પદ છે, સાતમું પદ છે, 20મું પદ છે, 15મું પદ છે, એ ખબર નથી. એટલે અહીંયા આપણે n શોધવાનો રહ્યો. એ અહીંયાથી ડાયરેક્ટ ખબર પડી જાય 21 n આપણે શોધવાનો. હવે તો આપણે ડાયરેક્ટલી હવે ખબર પડી જાય કે ભાઈ 18 - 21 કરીએ એટલે -3 ને 15 - 18 કરીએ એટલે -3, એટલે અહીંયા આ -3 આવી ગયું. -81 = 21 પ્લસ માઇનસ અંદર લઈ જઈશું -3n પ્લસ 3 × 3 એટલે 3 × 3 -81 બરાબર 21 પ્લસ માઇનસ -3s પ્લસ 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 3 બરાબર. હવે આ -81 21 પ્લસ 3 24 થઈ ગયા -3n બરાબર. હવે આ 24 ને આ સાઈડ લાવી દઈએ એટલે -21 - 24 બરાબર -3n થઈ ગયા. હવે -21 - 24 એટલે કેટલા થશે? 100 -105 બરાબર -3n માઇનસ અહીંયા કટ થઈ ગયા. એટલે કે હવે આપણે n શોધવાનો, તો n ને આપણે સબ્જેક્ટ બનાવીશું તો 105/3 એટલે n આપણને મળી જશે 3 × 9 1 વધ્યો 3 × 5 15 એટલે 35. એટલે એનો મતલબ એમ થયો કે આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, એના પછી ચોથું, એના પછી પાંચમું, એના પછી છઠ્ઠું, એવી રીતે 35મું પદ જે હશે ને એ -81 હશે. તો અહીંયા લખીશું કે 35મું પદ -81 હશે. છે ને મિત્રો? એકદમ સરળ, બહુ સરળ છે. આ આપણે સૂત્ર ખબર હોય અને થોડી આને ઉપરથી સમજણ આપણને થોડી ઝલક આવી જાય એટલે આપણે ડાયરેક્ટ આને આખું સોલ્વ કરી શકીએ છીએ. એટલે બહુ જ સરળ છે. આના બેઠા માર્ક્સ તમે બોર્ડમાં મેળવી શકો છો. એના પછીનું જોઈએ કે વળી કોઈ પદ 0 હશે. શું વળી કોઈ પદ 0 હશે? તો વળી કોઈ પદ 0 હશે, હોઈ શકે, બરાબર. તો હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. અહીંયા જો 21 છે, 18 છે, 15 છે, તો એ તો ખબર પડી ગઈ કે ધીમે ધીમે ઘટતું જાય છે. તો ઘટતા ઘટતા ક્યાંય 0 પણ હોઈ શકે અને ના પણ હોઈ શકે. પણ એ કઈ રીતે ખબર પડશે? તો એના માટે પણ આપણે n નો ઉપયોગ કરીશું કે ભાઈ n = a plus n minus 1 into d. હવે અહીંયા પદ 0 હશે કે નહીં એ ચેક કરવું છે. તો મારે પદ તરીકે શું લેવું પડશે? 0 લેવું પડશે, બરાબર. અને કે તો આપણી પાસે 21 છે જ. n આપણને ખબર નહીં કયું પદ છે, બરાબર. તો એનો મતલબ એમ થયો કે જો n આપણો ધન પૂર્ણાંક આવશે, આ ધ્યાનથી સાંભળજો કે જો n આપણો ધન પૂર્ણાંક આવશે તો 0 પદ હશે અને n ઋણ પૂર્ણાંક આવશે તો 0 પદ હશે. કારણ કે n જે છે એ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. કારણ કે આપણને કીધું હોય કે પદ શોધો તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, 5મું, 7મું, 9મું, 15મું, 20મું એવી રીતે જઈએ. આપણે ડાયરેક્ટલી એમ તો ના કહીએ કે ભાઈ -1મું પદ, -15મું પદ, -18મું પદ એવી રીતે થાય નહીં, બરાબર. એટલે ઋણ જવાબ આવે તો સમજી લેવાનું કોઈ પદ શૂન્ય હશે નહીં, અને ધન આવે તો સમજી લેવાનું કે એ જે જવાબ આવ્યો એ પદ જે છે એ શૂન્ય હશે. તો તફાવત જે છે એ -3 છે. 21 -3n પ્લસ 3 24 -3n 24 બરાબર 3n n બરાબર 8. એટલે અહીંયા ધન પૂર્ણાંક જવાબ આવે છે. સકારણ જવાબ આપો છો. કારણ શું? તો અહીંયા લખવાનું કે અહીં 8મું પદ શૂન્ય છે કારણ કે કેમ? કારણ કે શું? કારણ કે તે ધન પૂર્ણાંક છે.
જો ઋણ પૂર્ણાંક હોત તો પછી એ શૂન્ય હોઈ શકત નહીં, બરાબર. અને આમ બી તમારે જોવું હોય તો n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n, n ની જગ્યાએ આ 35 મૂકીને જોઈ લો, બંને સરખા આવે તો એમ કહી શકાય કે પદ શૂન્ય હશે, પણ સરખા ના આવે તો શૂન્ય હશે નહીં. તો એ રીતે જોવું હોય તો એ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ હતું ઉદાહરણ 4, નોટ કરી લો. બહુ સરળ છે અને આના પણ આપણે ફૂલ માર્ક્સ મેળવી શકીએ છીએ. ઉદાહરણ 5, ઉદાહરણ 5 માં કીધેલું છે કે જેનું ત્રીજું પદ 5, જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો. સાતમું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો. તો અહીંયા આપણે ત્રીજું પદ 5 કીધેલું છે, સાતમું પદ 9 કીધેલું છે, એવી આપણે સમાંતર શ્રેણી શોધવાની છે. તો આ પણ એકદમ સરળ છે કે ત્રીજું પદ 5 કીધેલું છે એટલે a3 આપણે 5 લઈ લઈશું અને સાતમું પદ 9 એટલે a7 બરાબર 9 લઈ લઈશું. હવે a3 એટલે શું થાય? a પ્લસ 2b થાય અને a7 એટલે શું થાય? a પ્લસ 6b થાય, બરાબર. હવે a પ્લસ 2b અને a પ્લસ 6b આ બે સમીકરણ થઈ ગયા. હવે આ બે સમીકરણ જોઈને તમને શું લાગે છે? તો આ બે સમીકરણ જોઈને આપણને એક આઈડિયા તો આવે કે સમીકરણનો ઉકેલ શોધાતો હશે. તો આપણે બીજા ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ 2 ની અંદર જોઈ ગયા કે આવી રીતે બે સમીકરણ આપેલા હોય તો એને આપણે ત્રણ રીતે સોલ્વ કરી શકીએ છીએ. આપણે અહીંયા લૂપની રીતે સોલ્વ કરીશું. તો a પ્લસ 2b બરાબર 5 અને a પ્લસ 6b બરાબર 9, માઇનસ 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 આ બંને બતાવ્યા. 2d માંથી 6d ગયા એટલે માઇનસ 4d, 5 માંથી 9 ગયા એટલે માઇનસ 4, બંને કેન્સલ થઈ ગયા એટલે d બરાબર આપણને 1 મળ્યા. આ d ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ એટલે a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 5 એટલે a ઇઝ ઇક્વલ ટુ 3 એટલે a આપણને 3 મળી ગયા. હવે a અને d મળી ગયા તો આપણે આખી સમાંતર શ્રેણી શોધી શકીએ. કઈ રીતે? કે a1 તો a જ થાય, a2 શું થાય? a પ્લસ b એટલે a કેટલા છે? 3 પ્લસ b 1 એટલે 4, a3 શું થાય? a પ્લસ 2d એટલે a3 2d 5, a4 શું થાય? a પ્લસ 3d a3 3d 6. હવે આવી રીતે આગળ જોતા જોઈએ તો આપણને આ પેટર્ન જ પકડાઈ જાય સીધી કે 3 પછી 4 આવે છે, 5 આવે છે, 6 આવે, તફાવત 1 છે તો સીધું છે કે ભાઈ 3 4 5 6 આવી રીતે આ શ્રેણી બનશે. બહુ જ સરળ છે મિત્રો. આ પ્રકારનો એમસીક્યુ ની અંદર પણ પૂછી શકે છે, 1 માર્ક્સ માં પણ પૂછી શકે છે અને 2 માર્ક્સ ની અંદર પણ પૂછવું હોય તો પૂછી શકે છે. તો આ રીતે તમે આ દાખલાને સોલ્વ કરી શકો છો. જોઈ લો, એકવાર તમારે નોટમાં જો ઉતારવું હોય તો નોટમાં ઉતારી લો, અધરવાઇઝ ટેક્સ્ટબુક ની અંદર તો આના જવાબ આપેલા જ છે તો તમે એની અંદરથી પણ ઉતારી શકો છો. અહીંયા તમે ખાલી માત્ર સમજી લો કે કેવા પ્રકારે આને સોલ્વ કરી શકાય છે. એના પછી છે ઉદાહરણ 6. ઉદાહરણ 6 માં કીધેલું છે કે ચકાસવાનું કીધેલું છે. ચકાસો કે 301 1 5 11 17 23 અપ ટુ સંખ્યાની યાદીનો કોઈ પદ છે કે નહીં? સંખ્યાની યાદીનો કોઈ પદ છે કે નહીં? એટલે આની અંદર શું કરવાનું છે? આપણે આઈડેન્ટિફાઈ ચકાસવાનું છે કે 301 જે છે એ આ સમાંતર શ્રેણીનું પદ છે કે નહીં. તો કઈ રીતે ખબર પડે? આંખથી જોઈએ તો ડાયરેક્ટલી આપણને ખ્યાલ આવે નહીં
કે કારણ કે શ્રેણીની અંદર જ કીધેલું છે કે 5 છે, 11 છે, 17 છે, 23 છે. આમ તો એટલું ખબર પડે કે વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે, પણ 301 જે છે એ એની અંદર હશે કે નહીં એનો આઈડિયા ક્યાંથી આવશે? તો એના માટે તો આપણે શું કરવું પડે? એન સૂત્રનો ઉપયોગ કરવો પડે. બરાબર. તો પહેલા તો અહીંયા જોઈ લઈએ કે આ એ આપણને 5 છે અને તફાવત જોઈએ તો તફાવત આપણને કેટલો મળશે? તફાવત આપણને અહીંયા 11 માઇનસ 5 6, 17 માઇનસ 11 6 મળે છે. તો હવે આપણે an વાળું ફોર્મ્યુલા લગાવીએ કે an is equal to b plus n minus 1 into a. હવે 301 એ આ યાદીની કોઈ પદ છે કે નહીં? તો 301 પદ તરીકે લીધેલું છે એટલે an ને આપણે 301 લઈશું. એ આપણી પાસે છે 5, n આપણને ખબર નથી. એ જોવાનું છે કે આપણે કયું પદ 301 હશે. બરાબર, એ ચેક કરવાનું છે. બરાબર. તો જો n આપણને ધન પૂર્ણાંક મળશે તો સમજી લેવું કે હા 301 પદ હોઈ શકે અને એ જે ધન પૂર્ણાંકનો જવાબ મળ્યો એટલાનું પદ હશે. અને જો ઋણ પૂર્ણાંક મળે તો એ છે નહીં. બરાબર. ઋણ પૂર્ણાંક અથવા તો પછી અપૂર્ણાંક પણ મળે તો પણ કહેવાય નહીં, કારણ કે n આગળ સમજાવ્યું એ જ પ્રમાણે n હંમેશા ધન પૂર્ણાંક જ હોવો જોઈએ, કારણ કે પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ, ચતુર્થ પદ, પાંચમું, છઠ્ઠું, સાતમું એવી રીતે થાય. બરાબર. આપણે -1મું પદ, -2મું પદ એ રીતે જતા નથી. અથવા તો અપૂર્ણાંકનું એટલે 5.5મું પદ એવું પણ હોઈ શકે નહીં, પણ તો હંમેશા ધન પૂર્ણાંક જ હોય. બરાબર. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ જ હોય. તો હવે અહીંયા 301 બરાબર 5 plus n minus 1 into d. d કેટલા છે? તો d આપણને મળે છે 6. તો 301 બરાબર 5 plus 6n minus 6. 301 બરાબર 5 માંથી 6 ગયા -1 plus 6n. 301 વત્તા 1 બરાબર 6n. 302 બરાબર 6n. n બરાબર 302 ના છેદમાં 6. 2 તરી 6 કરીશું. 2 એકા 2, 1 વધ્યો 2 પંચા 10 અને 2 પંચા 10 ને 2 એકા 2 151. તો 151 ના છેદમાં 3. તો મિત્રો અહીંયા જો શું જવાબ મળે છે? આપણને જવાબ મળે છે અપૂર્ણાંક. તો અપૂર્ણાંક છે એટલે એનો મતલબ એમ થયો કે 301 જેવું કોઈ પદ આ શ્રેણીમાં છે નહીં. કેમ? કારણ કે n અપૂર્ણાંક છે. મેં હમણાં જ કીધું n અપૂર્ણાંક અથવા ઋણ આવે તો એ પદ મળી શકે જ નહીં. n હંમેશા ધન પૂર્ણાંક જ હોવો જોઈએ. તો અહીંયા લખીશું કે n અપૂર્ણાંક હોવાથી 301 આ શ્રેણીનું કોઈ પદ છે જ નહીં. ઉતારવું હોય તો અધરવાઇઝ ટેક્સ્ટબુક ની અંદર આપેલ છે, એની અંદરથી તમે જોઈ શકો છો અને આ સમજણ ખાતર સમજી શકો છો. બહુ સરળ છે. ખાસ તમારે જે ધ્યાનમાં રાખવાનું છે એ છે કે n તમારો કેવો મળે છે. n તમને જો પૂર્ણાંક મળે તો એ શ્રેણીમાં એક પદ હોઈ શકે. જો n ઋણ અથવા અપૂર્ણાંક મળે તો એ શ્રેણીમાં એ પદ હોઈ શકે નહીં. આ સીધી માહિતી છે. બરાબર. તો આ પણ એક ચાંદવી જેવું થયું કે તમને આવી રીતે કઈ આવી છે કે ભાઈ આવ્યું પદ હશે કે નહીં, તો એ કઈ રીતે ખબર પડે? તો સૂત્ર છે. તો સૂત્ર એટલા માટે જ ખૂબ જ ઉપયોગી હોય છે કે બહુ જ પ્રેક્ટિસ પછી, બહુ જ મહેનત પછી આપણને આવા સૂત્ર મળતા હોય છે, જે ખરેખર ખૂબ જ ઉપયોગી હોય છે ગણિત શાસ્ત્રની અંદર. ચલો આના પછીનું ઉદાહરણ જોઈએ. 2 અંકની
કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? બરાબર. તો આ બી બહુ સરળ છે. 2 અંકની આપણે શોધવાની છે. 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? તો 2 અંકની સંખ્યા શરૂ ક્યાંથી થાય? 1 2 3 4 5 6 7 8 9 9 સુધી તો 1 અંકની જ છે, એટલે 10 થી શરૂ થાય. 10 11 12 અને છેક 99 સુધી, કારણ કે 100 આવે તો 3 અંકની થઈ જાય, એટલે એ લેવાય નહીં, કારણ કે અહીંયા આપણને 2 અંકની કીધેલી છે. તો 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે એવું આપણે જવાબમાં કહેવાનું છે. એટલે શું કરીશું? 3 વડે વિભાજ્ય, તો 3 વડે વિભાજ્ય 3 નો ઘડિયો સ્ટાર્ટ કરો તો 3 ફરી 9 3 ચોક 12 12 થી શરૂ થાય. બરાબર. તો 3 વડે વિભાજ્ય સંખ્યાનો ગણ અથવા તો સંખ્યાની શ્રેણી જોઈએ તો આપણને મળશે 12 15 18 અને છેલ્લેથી જોઈએ તો 99 3 વડે વિભાજ્ય છે. હા, તો 99 લખી કાઢવાના. જો ના હોય તો એની આગળનો 98 જોવાનું, એ પણ ના હોય તો એની આગળનો 97 જોવાનું, એ પણ ના હોય તો એની આગળ 96 જોવાનું. જ્યાં 3 થી વિભાજ્ય મળે એ આ ફૂલ સ્ટોપ કરી દેવાનું. બરાબર. પણ અહીંયા 99 પોતે જ 3 થી વિભાજ્ય છે, એટલે છેલ્લો અંક 99 આવશે અને પહેલો અંક 12 આવશે. અહીંયા આપણને પ્રથમ પદ આપી દીધેલું છે a અને અંતિમ પદ an 99 આપેલું છે. સૂત્ર લગાવીશું. an = a + n - 1 × d. an કેટલા છે? તો an 99 છે, a છે 12 અને n શોધવાના છે, અને તફાવત 3 નો છે. 3 વડે વિભાજ્ય છે એટલે તફાવત એના ઉપરથી બી આઈડિયા આવી જાય કે 3 નો છે. બરાબર. હવે 99 - 12 = n - 1 × 3 કરીશું. 99 - 12, 9 માંથી 2 ગયા 7, 9 માંથી 1 ગયા 8 = n - 1 × 3. 3 ભાગી દઈશું એટલે 87/3 બરાબર n - 1. 3 × 6, 2 વધે 27 પાછળનો અંક વધે એટલે 3 × 9 = 27, 29 બરાબર n - 1 એટલે n બરાબર 30. એટલે અહીંયા આપણને શું ખબર પડે છે કે n બરાબર 30 આયા. n બરાબર 30 આયા એનો મતલબ શું? એનો મતલબ એમ કે આવી 30 સંખ્યાઓ, 2 અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. એટલે લખીશું કે 2 અંકની કુલ 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. આ થયો આનો જવાબ. તો આ રીતે આપણે ઉદાહરણ 7 પણ સોલ્વ કરી શકીએ છીએ.